ભાઈ જીવામૃત બનવાનું ચાલુ है। कुलदीप भाई पारस भाई गोड़ ओगाड़े है। અમે गोबर मूचो है, गौमूत्र है, पानी नो टैंक है। તમે જોઈ શકો છો ગોળ ઓગાળવાની પ્રક્રિયા ફૂલ જોરથી ચાલુ है। જો પારસભાઈ ગોળ ઉગાડે है। जीवोने मारे जेर नथी आपू मारी आंगणी थी रूजे मुखे तर खेड़ाए मारी आंगणी रूजे मुखे तर खेड़ाए एने एक दाणो आपू तो 100 दाणा थाय एने एक दाणो आपू तो 100 दाणा थाय आवा खेतरने मारे जेर नथी आपू आवा खेतरने मारे जेर नथी आपू मारू खेतर तो 4 टीपा भेज थी धराए मारू खेतर तो 4 टीपा भेज थी धराए एनी ठंडी ठंडी माटी माजा कळ समाय एनी ठंडी ठंडी माटी माजा कळ समाय आवी माटी ने मारे जेर नथी आपू आवी माटी ने मारे जेर नथी आपू मारी वाट સવારે સાહેબે સત્ર શરૂ કર્યા અને મને એમાં ગાયો થેન્ક યુ અને હું ગવર્મેન્ટ સાયન્સનો કોલેજનો સ્ટુડન્ટ છું અને બીએસસી સેમ પસંદ કરું જસદણ બીએસસી સેમ કોર્સમાં અભ્યાસ કરું છું। બનાવી છે અને ખેતીથી પૈસા કમાઈ શકીએ એમ છે। હું હાલ બીએસસી એફવાયમાં જસદણમાં અભ્યાસ કરું છું। તો અહીંથી મને ઓર્ગેનિક ખેતી અને ગાય આધારિત ખેતી વિશે જેમાં શાંતિ અને બધી મારું નામ સફદરા અર્જુન જુગાભાઈ છે। હું ગવર્મેન્ટ સાયન્સ કોલેજ જસદણથી આવું છું અને અહીંયા અમે 3 દિવસ માટે શિબિરમાં આવ્યા હતા। તેમાં ઘણું બધું અમને શીખવા મળ્યું। બળવંતભાઈ છે, હું ગવર્મેન્ટ સાયન્સ કોલેજ જસદણમાં અભ્યાસ કરું છું, ટીવાય બીએસસી મેથેમેટિક્સ। ગામના નીલાખોડ તાલુકો જસદણ એફઆઈમાં સેમ 2માં આવ્યો છું ત્યાં ને હું તો અહીં મને તો હું પ્રવાસ તરીકે આવ્યો હતો પણ અહીંથી મને ઘણું બધું જાણવા હું લોકનિકેતન મહાવિદ્યાલય બીઆરએસ કોલેજમાંથી દિવસ માટે શિબિરમાંથી આવ્યા હતા અને અહીંયા ગાય વિશે અભ્યાસ કરું છું। આમ તો મારો મેઇન વિષય મેથેમેટિક્સ છે પણ આ સજીવ ખેતીને જે મારું નામ અંકિત જેઠવા અને હું ગવર્મેન્ટ સાયન્સ કોલેજ જસદણમાં વિઝિટિંગ પ્રોજેક્ટ તરીકે ફરજ બજાવું છું। સૌપ્રથમ તો હું સંસ્થાનો આભાર માનીશ કે અમને 3 દિવસના શિબિર માટે અમને મોકો આપ્યો અને એના પછી વધારે। નમસ્કાર બધાને, મારું નામ મોરાશા શૈલેષ છે અને હું ગવર્મેન્ટ સાયન્સ કોલેજ જસદણમાં અત્યારે ઝૂલોજી વિષયમાં એઝ અ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે લેક્ચર લઉં છું। વધારે જો બુદ્ધિશાળી કોઈ હોય સજીવ બરાબર તે આપણે માણસ છે અને અત્યારે આપણે પ્રકૃતિ અથવા તો કુદરત છે બરાબર એની પરિસ્થિતિ આપણે જોઈ શકીએ છીએ કેટલી આપણે એની હાલત ખરાબ કરી નાખી છે બરાબર। તો એવો જ એક કિસ્સો છે અમારે જૂનાગઢમાં 2 થી 3 વર્ષ પહેલાં જ્યાં લીલી પરિક્રમા થાય છે તો એ લીલી પરિક્રમાની અંદર બધા લોકો જાય છે અને ભેગા ભેગા પ્લાસ્ટિક લેતા જાય અને આખા જંગલની અંદર પ્લાસ્ટિક એ ફેલાવ્યું હતું। 10 ટન જેટલું પ્લાસ્ટિક હતું એમાં ઠલવાનું હતું। પ્રકૃતિએ શું કર્યું, ચોમાસું આવ્યું। ભાઈ હાલ દેવધરી તાલુકો વિકસાનો જિલ્લો રાજકોટ ગવર્મેન્ટ સાયન્સ કોલેજ જસદણની અંદર અભ્યાસ કરું છું સેમ 2ની અંદર।
કેમિકલ નાખવાની જગ્યાએ આપણે આપણી કાર્બનિક ખેતી ઓર્ગેનિક ખેતી આપણે કરીએ એકવાર ટ્રાય કરવી જોઈએ. આપણને ખબર છે કે એનાથી શું નુકસાન થાય છે, પણ આપણે થિંક એન્ડ એપ્લાય, ખાલી આપણે એને એપ્લાય કરવાનું ખાલી હોય. સ્વાસ્થ્ય બગડે, પ્રદૂષણ થાય, બધી વાતની આપણને ખબર હોય છે, પણ એને ઉપયોગમાં લાવવું એ જ આપણે મુખ્ય કાર્ય હોય છે, એ આપણે નથી કરતા હોતા. મારા પપ્પાએ એકવાર વિચાર્યું કે આપણે ઓર્ગેનિક ફાર્મિંગ આપણે ચાલુ કરીએ. તો એમણે જીવામૃત ને તે વખતે તો એટલું બધું ખાસો કંઈ ખ્યાલ નહોતો. યુટ્યુબ ખૂબ જ સારું પ્લેટફોર્મ છે. યુટ્યુબ માધ્યમથી અમે શીખેલું કે આવી રીતે જીવામૃત બને છે, આવી રીતના ઓર્ગેનિક ફાર્મિંગ આપણે સ્ટાર્ટ કરી શકીએ, આવી રીતનું બધું. એમની બુક પણ બનાવે છે, એમાં લખતા હોય છે. એની અંદર એટલું બધું ઉત્પાદનમાં પણ વધારો ન આવ્યો. એક કહેવાય કે નશેડી પ્રકારની જમીન થઈ ગઈ હતી અને એક નશો થઈ ગયો કેમિકલનો, એટલે ઉત્પાદનમાં એટલો સારો વધારો નહોતો આવ્યો. એટલે 1 વર્ષ ખાલી ઓર્ગેનિક ફાર્મિંગ કરી અને એ મૂકી દીધું. પછી પાછું કેમિકલ આધારિત તે ડીએપી, યુરિયા બધું વાપરતા હોઈએ છીએ. હું રોહિત પલાળિયા જસદન સાયન્સ કોલેજથી આવું છું. અહીં અમે 3 દિવસની શિબિરમાં ઘણું શીખ્યા, જેમ કે પ્લાન્ટને યુરિયાની બોરી, એનપીકેની બોરી સિવાય બીજા 17 ટોટલ એલિમેન્ટની જરૂર પડતી હોય છે. એ સિવાય ગાય આપણને નથી પાળતી, પણ ગાય આપણને પાળે છે, આપણે ગાયને નથી પાળતા. જેમ શ્યામજીભાઈએ કીધું કે તમે ગાયના મળમૂત્રમાંથી ઘણી પ્રોડક્ટ બનાવી શકો છો, જે તમને ઘણા પ્રોફિટેબલ રાખી શકે છે. તો તે બધું છે. હું ગવર્મેન્ટ સાયન્સ કોલેજ જસદણ ટીવાય કેમેસ્ટ્રીમાં અભ્યાસ કરું છું. અહીંયા આવ્યા પછી મને એટલી ખબર પડી કે ખેતી માત્ર નફા માટે નહીં, પણ શારીરિક ક્ષમતા અને માનસિક ક્ષમતાને ધ્યાને રાખીને કરવી જોઈએ. અને ગાયનું મૂલ્ય સમજીને નહીં પાળવાની, પણ ગાયને ઘણી બધી માહિતી આપી, જેમ કે આપણે દિવસે જેમ આપણે રાસાયણિક ખેતી આવું બધું આપણે આમાંથી આવ્યા તો બધા એપ્લાય કરશે તો તમારામાંથી બહુ શીખશે. અને આપણે જે અહીંથી શીખી ગયા તે તમારા ગામના, તમારા લોકો, તમારા ફેમિલી લોકો સુધી આપણે સોશિયલ મીડિયાનો અત્યારે જે પાવર છે તો એને એ જાતનું કન્ટેન્ટ બનાવી બીજાને તમે પૂછી શકો છો. અને થેન્ક યુ. અમારે એકલીમાં ખેતી તો છે ને, એટલે હવે હું વિચારીશ કે મારા ઘરે ગાય ને પાલન કરીએ ને એ અમારું પાલન કરે. સૌપ્રથમ હું શ્રી રામકૃષ્ણ ટ્રસ્ટને આભાર માનીશ કે એમને આ 3 દિવસની શિબિરનું આયોજન કર્યું, જેમાં અમે અમારા કોલેજના વિવિધ વિષયોના વિદ્યાર્થીઓને લઈને આવ્યા. પહેલાં તો હું એવું કહીશ કે આપણે વિષયોથી આપણે ડિફરન્સ કરતા જ નથી. ખેતી જે છે, ખોરાક જે છે, આપણું મૂળ શું કહેવાય એનર્જીનું સ્ત્રોત છે, બરાબર. તો એ સૌથી પહેલાં અગ્રિકલ્ચર ઇઝ વન ઓફ ધ વેરી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે આપણે અહીંયા ખાસ કરીને જોયું. ઘણા બધા જે વિદ્યાર્થીઓ છે એ ખેતીથી જ એસોસિએટેડ છે, તો એમના માટે આ ખાસ કરીને બહુ જ ઇમ્પોર્ટન્ટ શિબિર, જેમ બધાથી જાણવા મળ્યું એમના ફીડબેકથી કે એ લોકોએ રાસાયણિક ખેતીથી હવે કઈ રીતે ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વળી શકે છે, એમના માટે આ ટ્રસ્ટ જે છે એક રોલ મોડેલ જેવું સાબિત થયું છે. બીજી વસ્તુ એ છે કે આપણે ગૌને માતા તરીકે ઓળખીએ છીએ, બટ એને કદાચ માનતા નથી. અહીંયા બધા જે વક્તાઓ આવ્યા હતા એમના 20-25 વર્ષનો અનુભવ. જેવું કે આપણે જાણીએ કે 3 જે દિવસ આપણે આજે શિબિર કર્યો છે એમાં આપણે વિવિધ પ્રકારના જે ખેડૂતો છે જેને પ્રાકૃતિક ખેતી કરેલી છે અને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી છે એને આપણે સાંભળ્યા છે અને સમજ્યા છે. જેમ કે આપણે જાણીએ છીએ કે સૌથી પહેલાં આપણે જોઈએ મદનભાઈ આહિર કરીને સાહેબ જે હતા, એમને પોતાનું ખેતી કરી છે, પોતાના આખી લાઈફ છે, અનુભવ છે એમનો પૂરો એમને ઝોકી દીધો હતો આપણી સામે. એમને ખબર પડે કે એક વસ્તુ જે માઇનર વસ્તુથી કે આ કરવું તો આ રીતે કરાય, આ કરવું તો આ રીતે કરાય, આ પાક ઉગાડવું હોય તો આ રીતે ઉગાડાય. અને જે ખાતર છે જ્યારે આપણે ડિકમ્પોઝ કરી પછી જ આપણે એને જમીન પર આપવું જોઈએ, એના વગર પાછું ખાતર આપવું ના જોઈએ તો નુકસાન કરે. એ બધું જ એમને જાણકારી આપેલી હતી. એમને આપણને તમને ખબર હોય તો બેઠા હતા બધાને બુક્સ બતાવી. બુક્સમાં એમને એક ડેટા રાખ્યો હતો. એક ડેટા એવો રાખ્યો હતો કે કોણ કેટલા દિવસ મજૂરી કરે છે, કોમાં કેટલો ખર્ચો થાય છે, કોમાં કેટલું પૈસા આવે છે, બધો ડેટા રાખેલો કે એ બુક કેવી હતી અને દરેક વર્ષની કંઈક બુક હતી અને બીજું શું શીખ્યા છે એ બધો ડેટા રાખેલો એમને. અને એ જે વસ્તુ હતી, જો એ બુક આપણે ખાલી આપણે ખાલી ઓનલાઈન પબ્લિશ બી કરી દઈએ તો પુસ્તક પબ્લિશ થઈ જાય.
એટલો બધો ડેટા હતો એની પાસે. અને એ કામ એમને એક વસ્તુનું જાણકારી રીતે ડેટા રાખેલો એમને, એ રીતે એમને કામ કરેલું. પ્લસ એમને શું કહેવાય સાહસ કરેલું કે પ્રાકૃતિક ખેતી એવા સમયે કરેલી જ્યાં સમયે એમને વાવાઝોડું આવેલું હતું, ભૂકંપ થયેલો, તેમના ઘરમાં પરિસ્થિતિ સારી નથી, છતાં એમને પ્રાકૃતિક ખેતીને કર્યું અને એમને સન્માન મળ્યું આખા ભારતમાં. એમને ખબર હોતા આપણે 8 જે ભારતના ખેડૂતો હતા એમાંથી સાહેબ એક હતા. એની સિવાય હરજીભાઈ હિરાણી જે સાહેબ હતા, એમને ઘી વિશે વાત કરી, ગાય વિશે વાત કરી અને ગાયના દૂધમાં કેવી શક્તિ છે, કેવા ગાય દૂધ પીવાથી ક્યાં વિચારો આવે છે, એ બધી વસ્તુની એમને જાણકારી. આ 3 દિવસ અમારા બહુ જ શું કહેવાય જ્ઞાનપૂર્વક રહ્યા. આમ બહુ મજા આવી અને બધા અનુભવ છે અમને જે આમનો 10-20 વર્ષનો જે અનુભવ હતો એ એમને 3 દિવસમાં એનો મળી ગયો. અને અમે પ્રાકૃતિક ખેતી છે આ બધા વિદ્યાર્થીઓ છે એમના જીવનમાં એ લોકો ટ્રાય કરશે. અને હું પણ વિચારું છું કે મારે પણ પોતાનું ખેતર છે તો હું પણ પ્રાકૃતિક ખેતીનો ટ્રાય કરીશ અને મારા ખેતરમાં ત્યાં હું પ્રાકૃતિક રીતે ખેતી ઉગાડીશ અને નેચરલ. તમને ખબર હોય કે કેમિકલ જ્યારથી આવ્યા છે ને અત્યારે તમે બધા તમને નહીં ખબર હોય પણ મોટાભાગના જે તમારા પપ્પાને પૂછજો કે શાકભાજીનો સ્વભાવ છે, શાકભાજીનો જે સ્વાદ હતો સ્વાદ પહેલા જેવો આવતો હતો ને વનથી આવતો, હવે બધું પટેલ ચહેરા ઉપર સ્માઈલ આવે એના માટે દેશી ગાયનો દેશી ગાયનો ભારત માતા કી જય, ગૌ માતા કી જય, વંદે માતરમ, વંદે માતરમ, વંદે માતરમ, ભારત માતા કી જય. હિપ હિપ હુર્રે, હિપ હિપ હુર્રે, હિપ હિપ હુર્રે. આ શું કહે છે? ફાઇનલી ફૂલ ઓન ફોટો શૂટ કરી નાખ્યું તો કાંઈ ઘટે નહીં એવું. આઈ થિંક 1-1.5 કલાક છે ને બધા ગ્રુપમાં ફોટા પાડતા, કારણ કે આ અમારી એક મેમરીઝ છે ને બહુ ગોલ્ડન મેમરી થઈ જાય ને એક ટાઈમ પૂરી છેલ્લા